નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. વાત કરીએ સમાચારોની તો જાયન્ટ ગ્રુપ ઓફ વિસનગર તથા OMG એન્ટરપ્રાઇઝ દ્વારા શહેરના માજી સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિસનગર શહેરના કાસા NA વિસ્તારના મેટ્રો મોલમાં આવેલા OMG એન્ટરપ્રાઇઝ અને જાયન્ટ ગ્રુપના સભ્યો દ્વારા શહેરમાં વસતા નિવૃત્ત સૈનિકોનું શાલ ઓઢાડી અને સંભારણા રૂપે મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી સૈનિક ભરત રાજગોર દ્વારા પોતાના જીવનમાં દેશની સેવા કરવાનો લાભ મળ્યો અને તેમના અનુભવોની વાત કરી હતી. જાયન્ટ ગ્રુપ ઓફ વિસનગરના સભ્યોએ પણ તેમના અનુભવો અને દેશની સરહદ ઉપર કેવી હાલતમાં સૈનિકો સતત દેશની રક્ષા કરી રહ્યા છે તેના પોતાના અનુભવો જણાવ્યા હતા. રિપોર્ટર પ્રકાશ સોની, ચક્રવાત ન્યૂઝ, વિસનગર. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા 2 વર્ષના એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. વરસાદી ગટરમાં પડેલા બાળકનો 1.5 કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરવાર તંત્રને ગણાવ્યું હોય, જેને લઈ પરિવારે ફરિયાદ કરવા જતા ફરિયાદ નોંધાવવા પરિવારે ધરણા પર બેસવું પડ્યું હતું. આખરે ગટર વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ચોટીલા ખાંડી પ્લોટ વિસ્તારમાં અકસ્માતની આ ઘટના બની હતી, જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી મોબાઈલની દુકાનમાં ઘૂસી જવા પામી હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનાને લઈ આસપાસ અફરાતફરી મચી જવા પામી હોય ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી હતી, જેના ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતની આ ઘટનાને લઈ દુકાનના દરવાજા તેમજ કાઉન્ટર સહિત સામાનને નુકસાન થયું હતું. પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોમાં રાજદ્રોહ સહિતના થયેલા કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈ આભાર માનતી પોસ્ટ ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે બીજા પાટીદાર નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. જય સરદાર. સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અત્યારે મને જાણમાં આવ્યું છે, મારા ધ્યાનમાં આવ્યું છે કે સરકાર દ્વારા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. એમાં રાધરણો કેસનો પણ સમાવેશ થાય છે. તો હું આપ સૌને, મીડિયા મિત્રોને અને સમાજના લોકોને હું કહેવા માગું છું કે જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ, કોઈ પણ પ્લેટફોર્મ હોય, ગૃહ મંત્રાલયનું હોય, CMOનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને, જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય. અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે. સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા. એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા, સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી. અને સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપીશું, પરંતુ જ્યાં સુધી ઓથેન્ટિક જાહેરાત ન થાય ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે. અને કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે હું એવું માનું છું કે કોર્ટના કોઈ પણ નિર્ણયને એના ઉપર આપણી પ્રતિક્રિયા આપવી એ પણ અયોગ્ય છે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં સુધી સરકાર અને લીગલ પ્રક્રિયા પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી એના ઉપર હું કોઈ ટિપ્પણી આપી શકું એવું નથી. જય સરદાર. જી સરકારશ્રી દ્વારા CMO તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે 13 થી 14 કેસો છે, ગાંધીનગરના 8 કેસો, અમદાવાદના 3 કેસ, સુરતના 2 અને એક મહેસાણાનો મળી હવે દરેક કેસોને પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે. અને આજે સાંજ સુધીમાં અથવા તો શનિ રવિની રજાઓથી સોમવાર સુધીમાં આનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે. આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણયને હાલ સહર્ષ આવકારીએ છીએ. સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું. અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ, અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેં આભાર માનું છું. નલિનભાઈ, દિનેશ બાવળિયા દ્વારા દાવો કરાયો છે પાટીદાર અનામત આંદોલન વખતેના રાજદ્રોહના તમામ કેસો પરત ખેંચવામાં આવે છે. સરકાર શું કહેશો? જો અનામત આંદોલન
એ કોઈ વ્યક્તિગત નહોતું, સમાજના ગરીબ લોકો માટે હતું. અને વારંવાર સરકાર જોડે જેટલી વાર પણ અમે એસપીજી વતી અને પાટીદાર સમાજ વતી મિટિંગો કરી તો અમે એ જ કહેતા હતા. ભૂતકાળના 2-3 સીએમ હતા, એમને અને એમના મંત્રીઓ જોડે જ્યારે પણ મિટિંગ થઈ તો પાટીદાર સમાજના કેસો પરત ખેંચવાનો અમારો મુખ્ય મુદ્દો હતો. તો આજે આનંદની વાત છે કે ભાઈ પાટીદાર સમાજના જે કેસો પરત ખેંચવાની વાત છે એ પાટીદાર સમાજના યુવાનોની આજે જીત છે. કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, સમાજ માટેની લડાઈ હતી. એટલે જે પણ કેસો પરત ખેંચવામાં આવ્યા હોય એ પાટીદાર સમાજ માટે બહુ સારી વાત છે. અને હજી પણ હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે. અત્યારે જ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજદ્રોહના જે કેસ કરવામાં આવ્યા હતા એ અલ્પેશ કથિરિયા, ચિરાગભાઈ કે દિનેશ બાંભણિયા ઉપર આ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. તો ખૂબ સારી બાબત છે કે દેર આયે દસ્તુર આયે. જે રીતે રાજ્ય સરકારે એ સમયે દમનનો કોયડો પાટીદાર યુવાનો ઉપર વીંઝ્યો હતો અને અમારા પાટીદાર યુવાનોને ગોળીએ વીંધ્યા હતા, અમારા પાટીદાર યુવાનો ઉપર રાજદ્રોહથી માંડીને અનેક પ્રકારની કલમોના કેસ દાખલ કર્યા હતા. એન કેન પ્રકારે આંદોલન તોડવા માટેનો જે સરકારનો પ્રયત્ન હતો એમાંનો એક પ્રયત્ન એટલે રાજદ્રોહમાં અનેક યુવાનોને ધકેલી દેવા. આ જે પ્રકારના સરકારના નિર્ણયો હતા એની સામે જજુમીને પણ પાટીદાર યુવાનોએ આંદોલન ચલાવ્યું અને 10% આર્થિક અનામત માત્ર પાટીદારોને નહીં, બિન અનામત વર્ગના તમામ સમાજને 10% અનામત મળ્યું. આ સાથે આયોગ અને નિગમ મળ્યું. એવી અનેક કલ્યાણકારી યોજનાઓ આ સરકાર પાસેથી આ યુવાનો લડાઈ લડીને લાવ્યા, જેનું પરિણામ આજે ગુજરાત અને દેશના લોકો મેળવી રહ્યા છે. આ સાથે જ એટલું જ કહેવું કે જ્યારે કોઈ યુવાન, કોઈ લોકો, કોઈ સમાજ, કોઈ વિસ્તાર સરકાર પાસે કાંઈ પણ માંગતી હોય તો એમની જરૂરિયાત હોય છે, એમને એ વસ્તુ સરકારે આપી દેવી જોઈએ. આ રીતે જે દમનકારી નીતિ અપનાવી અને પાટીદારો ઉપર જે અનેક પ્રકારના કેસ કર્યા, રાજદ્રોહ જેવા, આવું સરકારે ન કરવું જોઈએ. કારણ કે અંતે તો સરકારે પોતાનું થૂકેલું ચાટવું પડ્યું છે. એટલે આ પ્રકારની નીતિ રાખ્યા વગર સરકારે કલ્યાણકારી નીતિ પ્રજા માટે રાખવી જોઈએ એવું મારું માનવું છે. હજી પણ નાના મોટા કેસ ક્યાંક ક્યાંક તાલુકા જિલ્લામાં બાકી છે જે કોર્ટમાં પેન્ડિંગ છે, અથવા તો પોલીસે એફઆઈઆર ફાડી નાખી છે પરંતુ ધરપકડ જ નથી કરી. એટલે આવા જે કેસીસ હજી અટકેલા છે એમાં પણ અમારી ટીમ અને અમે બધા જ કામે લાગેલા છીએ. જ્યાં જરૂર પડે અહીંયા આ પ્રકારના વિષયોમાં મદદ કરી અને પાટીદાર યુવાનોને કોઈ તકલીફ ન પડે એવા સતત પ્રયત્નો અમારા ચાલુ છે. આપ જેમ મીડિયાના મિત્રો જાણો છો એમ હમણાં જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા, કાલાવડ આ વિસ્તારના અનેક યુવાનો ઉપર થયેલા કેસ કોર્ટમાં જ અમે લડી અને નિર્દોષ સાબિત થયા હતા. તો આ પ્રકારની લડાઈ આવતા દિવસોમાં ચાલુ રહેશે. હજી અમારી એક માંગણી અડગ છે, જે છે 14 યુવાનોની જે હત્યા થઈ છે આંદોલન દરમિયાન સરકારના ઇશારે 14 યુવાનોને જે ગોળીએ વીંધા છે, એમના પરિવારોને જે નોકરી અપાવવાનો વિષય છે, એમના પરિવારને જે પગભર કરવાનો વિષય છે, એ વિષય હજી અમારો પેન્ડિંગ છે. એ પણ આવતા દિવસોમાં અમે લડશું. આગળ આવતા દિવસોમાં એ માંગણીને બુલંદ કરશું અને એ પરિવારોને પણ ન્યાય અપાવશું એવી ચોક્કસ પાટીદાર યુવાનોને મારી અપીલ છે. મહાકુંભમાં ફરી એક વખત શુક્રવારે મેળા વિસ્તારમાં ભીષણ આગ લાગી જવા પામી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહાકુંભના સેક્ટર 18 અને 19માં ભીષણ આગ લાગી હતી. ત્યારબાદ તરત જ અડધા ડઝનથી પણ વધારે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આગ સેક્ટર 18 અને 19 વચ્ચે લાગી હતી, જેના કારણે લગભગ 20 જેટલા તંબુ ખરાબ રીતે બળી અને ખાખ થઈ જવા પામ્યા હતા. ઘટના સ્થળે હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા છે. વહીવટી તંત્રએ સાવચેતીના પગલા તરીકે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પણ મોકલી દીધી છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. એક વિડીયો સામે આવ્યો છે જેમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.